મનની આ એક અદ્ભુત વિશેષતા છે. જે વખતે જ્યાં બેઠા બેઠા પહોંચવું હોય ત્યાં પહોંચી શકાય. ઓફિસમાં બેઠા હોઈએ તો ઘરે પહોંચી જવાય, घरे बैठा होइए तो ऑफिस पहुंची जाए. ये हमारे मन की एक विशेषता है कि हम जहां बैठे हुए होते हैं कहीं भी पहुंच सकते हैं. मानसी सापरामता, मन से भी भगवान की सेवा की जा सकती है और मन से जो सेवा की जाती है उसे हम फलरूप सेवा कहते हैं. एक है सेवा करनी पड़े और एक है सेवा हो जाए, उसमें फर्क है. मन ने धक्का मारीने कहेવું પડે તું આનો વિચાર કર, અને એક છે સહજ વિચાર આવી જાય, એમાં ફરક છે. એક બેનને મેં પૂછ્યું તમે સેવા કરો? મન કે હા. મેં કીધું કેવી કરો? એક કે માનસી, કે અમારા બધા પાસે બહુ ટાઈમ વાઈમ ના હોય, અમે તો બહુ બિઝી લોકો હોઈએ. ઘણા લોકો બોલે એ રીતે કે જેમ આપણે સામે નવરા બેઠા હોય, કે અમારા પાસે ટાઈમ વાઈમ ના હોય, અમે તો માનસી સેવા કરીએ. મેં કીધું કઈ રીતે કરો? કે અમે ગાડી ચાલુ કરીએ ને એટલે ગાડીમાં માનસી કરીએ. એટલે ગાડી સ્ટાર્ટ કરીએ, પહેલું સિગ્નલ આવે આંખ બંધ કરીએ, ભગવાનને જગાડીએ. બીજું સિગ્નલ આવે ભગવાનને નવડાવીએ. ત્રીજું સિગ્નલ આવીએ ભગવાનને ભોગ ધરીએ. ચોથું સિગ્નલ આવે ભગવાનને પોડાડીએ. પાંચમું સિગ્નલ આવે ને ઓફિસ આવી જાય. ઘેરથી ઓફિસ જતા માનસી સેવા. હવે આને માનસી કહેવાય? આ કાલ્પનિક માનસી કહેવાય, ફલરૂપ માનસી ના કહેવાય. સપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ इति चिंतनम अप्रयत्न चित्त व्यापारः इति स्मरणम. प्रयत्न पूर्वक પોતાના મન અને બુદ્ધિમાં અમુક પ્રકારના વિચાર કરવા એનું નામ ચિંતન. અને પ્રયત્ન વગર તમારા મન અને બુદ્ધિમાં જે વિચાર સહજ રૂપે આવી જાય એનું નામ સ્મરણ. चिंतन में कॉन्शियस एफर्ट है, स्मरण में सहजता है. आंखों को भी ले डूबेगा दिल का पागलपन, जो मिलता है उसका चेहरा तुझसा लगता है. एक बार कोईनाમાં પ્રેમ થઈ જાય પછી એનું જ સ્મરણ થાય, પછી એમાં મનને કેવું નથી પડતું કે તું આનો વિચાર કર, એનો જ વિચાર કર. एक बार मन कहीं लग गया फिर उसी के विचार आते जाएंगे. और प्रेम जब प्रगाढ़ हो जाता है तो उसके विचारों के रंग के अंदर उसका मन, उसकी बुद्धि, उसका अंतःकरण, उसके शरीर के रोम रोम वो रंग जाते. ઉદ્ધવજી જ્યારે ગોપીઓને જ્ઞાન આપવા માટે ગયા ત્યારે એક ગોપી યોગ કરે છે અને ઉદ્ધવજી પૂછે છે કેમ તમારું મન લાગતું નથી ભગવાનના અંદર, કે તમારે ધ્યાન કરવું પડે છે, તમારે યોગ કરવું પડે છે? ત્યારે ગોપીઓએ બહુ સરસ જવાબ આપ્યો, अरे ये योग और ध्यान हम भगवान को अपने मन में पधराने के लिए नहीं कर रहे हैं, अरे वो हमारे मन में ऐसा आकर बैठ गया है और हमें सताता है, उसको निकालने के लिए हम ये योग और ध्यान कर रहे हैं कि काश वो निकल जाए और हमें शांति प्राप्त. પ્રેમમાં એના જ વિચારો આવે, એનું જ સ્મરણ થાય, એ જ દેખાયા કરે, એ જ દૃશ્યમાન થાય. તો જ્યાં પ્રેમ થઈ જશે પછી એનું જ સ્મરણ છે. મનને આમ ધક્કા મારી મારીને લગાડવું પડે એ ચિંતન છે. તો ઘણીવાર ચિંતનથી સ્મરણ થાય, ઘણીવાર સ્મરણ સહજ બની જાય. तो मन की यह विशेषता है कि उसको हम कहीं भी लगा सकते हैं, कहीं भी पहुंचा सकते हैं.
મનથી સ્મરણ થઈ શકે. અને આ મન જ એ મહત્વનું તત્વ છે. तो मन में वो शक्ति है कि वो कहीं भी पहुंच सकता है, और इसलिए मन ही हमारे इस देह को चलाता है. शरीर माध्यम खलु धर्म साधन. આ શરીર ભગવાને આપણને આપ્યું ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થોને પ્રાપ્ત કરવા માટે ભગવાને આ માનવ દેહ આપણને પ્રદાન કર્યું. અને આ માનવ દેહના અંદર ભગવાને 11 ઇન્દ્રિય આપણને આપી, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 ઇન્દ્રિયો આપણી બહિર્મુખ છે. બહારની વસ્તુમાંથી આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. 11 ઇન્દ્રિયો અંતર્મુખ નથી. અને આ 11 ઇન્દ્રિય પર અગર સંયમ ન હોય તો વ્યક્તિમાં ઘણા બધા દોષ, ઘણા બધા વિકાર, ઘણા બધા અપરાધો, અરે મૃત્યુની પણ એને પ્રાપ્તિ થઈ શકે છે. આ 11 ઘોડાઓ એ ઇન્દ્રિય રૂપ છે. અને આ 11 ઘોડાઓને કોણ ચલાવે છે? એ મનરૂપી સારથી ચલાવે છે. मन वो सारथी है, 11 घोड़े हैं. शरीर वो रथ है और उसमें रथी वो हमारा आत्मा है. आत्मा रथी बनकर इस रथ में बैठा है. चलाने वाला मन सारथी है. उसके बाजू में को पायलट, को सारथी वो बुद्धि है. बुद्धि और मन के हाथ में इस रथ की डोर है. એ 11 ઘોડાઓને સરખા ચલાવવા, કેમ ચલાવવા, ક્યાં દોરવા, ક્યાં લઈ જવા, ક્યાં ન લઈ જવા, એ કોણ નક્કી કરે? એ મન અને બુદ્ધિ નક્કી કરે. અને આ ઇન્દ્રિયો પર અગર સંયમ વ્યક્તિ ગુમાવી દે, અનેક પ્રકારના દોષ અપરાધમાં ફસાઈ જાય છે. પતંગિયું, એ પતંગિયાને તમે જોયું હશે, એને અગ્નિ ખૂબ ગમે, અગ્નિનું રૂપ ખૂબ ગમે. અને જ્યાં એને અગ્નિ દેખાય એના ઈર્દ ગીર્દ એને ફરવાની ઈચ્છા થાય. મંડરાયા કરે, મંડરાયા કરે, મંડરાયા કરે. એવું આકર્ષણ થાય અગ્નિનું કે પોતાના જાતને રોકી શકતો નથી. અને એ પતંગિયું અગ્નિના ઈર્દ ગીર્દ ઘૂમવાથી, ફરવાથી એક દિવસ અગ્નિમાં જઈને મરી પડે છે. હજારો લાખો પતંગિયાઓએ પોતાની આહુતિ અગ્નિના અંદર આપી દીધી, છતાંય પતંગિયું સુધરતું જ નથી. એના વંશજોથી શીખતો નથી, એના પૂર્વજોથી શીખતો નથી. એ અગ્નિમાં આહુતિ આપ કરે છે, આપ કરે છે. તો પતંગિયાને શેનું આકર્ષણ થયું? રૂપનું આકર્ષણ થયું. રૂપનું અટ્રેક્શન એ ઘણીવાર તમને એ અગ્નિના અંદર ભસ્મીભૂત કરી નાખે. જે નેત્રના માધ્યમથી રૂપનું આકર્ષણ થાય, જે નેત્રના માધ્યમથી એની દૃષ્ટિના અંદર વિકાર પ્રગટ થાય, એ નેત્રનું નેત્ર હોવું એ સાર્થક થતું નથી. એટલે જ કહેવામાં આવ્યું કે નેત્રથી તમે બાહ્ય રૂપને અગર જુઓ છો તો ભગવાનના સૌંદર્ય રૂપના પણ દર્શન કરતા શીખો. આ નેત્ર કેવલ બાહ્ય જગતના રૂપના દર્શન માટે નથી. આ નેત્ર એ ભગવાનના દર્શન માટે પણ છે. ઢગલે ને પગલે આપણને ભગવાનના દર્શન થાય એવી વ્યવસ્થા ગોઠવીએ. કારણ કે જે તમે જોશો એના વિચાર આવશે, જેનું વિચાર આવશે એનું સ્મરણ થશે, જેનું સ્મરણ વારંવાર થશે એ તમારું માનસ બનશે, અને જે તમારું માનસ બનતું જશે એ તમારા બુદ્ધિના અંદર એના વાઇબ્રેશન પહોંચશે, અને જેના વાઇબ્રેશન બુદ્ધિ સુધી પહોંચે પુનઃ એવા વિચાર આવશે, અને એ પ્રમાણે આપણું મન થશે. આ આખી એક સાયકલ છે. સારી સારી વસ્તુ અગર આપણે જોઈએ તો એવા સારા વિચારોને આપણે આપણા અંદર અટ્રેક્ટ કરીએ છીએ. ખરાબ વસ્તુ અગર આપણે જોઈએ
એ ક્યાંક ને ક્યાંક આપણા સ્મરણમાં આવશે. ઘણીવાર જોવાથી પ્રેમ થાય અને ઘણીવાર પ્રેમથી જોવાની ઈચ્છા થાય. ગોપીઓને ભગવાનના સ્વરૂપના દર્શન કરીને પ્રેમ થઈ ગયો અને રૂકમણીજીને ભગવાનની કથાને શ્રવણ કરીને પ્રેમ થઈ ગયો. ગોપીઓને ભગવાનના સ્વરૂપની આસક્તિ થઈ અને એક પલક પણ એ સ્વરૂપથી દૂર જાય એ વિયોગ એમને સહન નહોતો થતો અને રૂકમણીજીને ભગવાનની કથાને શ્રવણ કરીને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. તો ઘણીવાર દર્શન કરતા કરતા પ્રેમ થાય અને ઘણીવાર પ્રેમ થાય તો દર્શન કરવાની ઈચ્છા થાય.